માં વધુ એક વખત ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઊભા છે। યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે, પરંતુ ખાતર નથી મળી રહ્યું। વાવેતર કર્યા બાદ યુરિયા ખાતરની અત્યારે જરૂર છે। અપૂરતા ખાતરને લઈને ખેડૂતો પરેશાન છે। ઘઉં, એરંડા, રાયડો સહિતના શિયાળુ પાકમાં ખાતરની જરૂરિયાત છે, અને છતાં પણ ખેડૂતોને આ ખાતર નથી મળી રહ્યું, અને જેની આ લાઈન આપ જોઈ શકો છો। તો સવારથી જ ખેડૂતો લાઈનમાં ઊભા છે, પરંતુ તેઓને ખાતર નથી મળી રહ્યું। અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, ખાતર માટે ખેડૂતોની લાઈન છે, ખાતર ક્યાં? ચોક્કસથી સંધ્યા, શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી જ ખાતર માટે જે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। બનાસકાંઠા હોય કે પછી વાવ થરાદ હોય, દરેક જગ્યા ઉપર ખેડૂતોની કતારો જોવા મળે છે। આજે થરાદના વાવમાં વધુ એક વાર ખેડૂતો કતારોમાં ઉભા છે, લાંબી લાઈનોમાં ઉભા છે ખાતર માટે। છેલ્લા 1 મહિનાથી જે યુરિયા ખાતર છે તેના માટે ખેડૂતો લાઈનો જોવા મળી રહી છે, અને ખેડૂતો વહેલી સવારે 5 વાગે આવે છે, લાઈનોમાં લાગે છે, અને કેટલાક ખેડૂતોને ખાતર ન મળતા તેઓ પરત પણ જતા હોય છે, અને બીજા દિવસે ફરી લાઈનમાં લાગતા હોય છે। આમ જેવી ખાતરની ગાડી આવે છે તેવી જ ખેડૂતોની લાઈન શરૂ થઈ જાય છે, અને અપૂરતા ખાતરને લઈને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। અનેક ધારાસભ્યોએ પૂરતા પ્રમાણમાં ખાતર મોકલવા માટે પણ પત્રો લખ્યા છે, છતાં પણ ખેડૂતોને ખાતર ના મળતા અત્યારે ઘઉં, એરંડા, રાયડો સહિતના જે પાકો છે તેને યુરિયા ખાતરની જરૂર છે, અને યુરિયા ખાતર ના મળતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। સંધ્યા, મહિનાથી આવીને આવી જ લાઈન જોઈ રહ્યા છે। સવાલ એ છે કે ખાતર કેટલું આવે છે, કેટલું વેચાય છે, કેટલી થેલીઓ અપાય છે? કારણ કે ઘણા ખેડૂતોનું કહેવું છે કે અમને 4-4, 5-5 થેલીની જરૂર હોય, ને એકાદ થેલી અપાતી હોય, અથવા ક્યારેક 2 થેલી પણ મળી જતી હોય। અહીંયા મહિલાઓ પણ આપણે જોઈ રહ્યા છે લાઈનમાં ઊભી છે। જવાબ શું આપવામાં આવે છે? આ ખોટ ક્યાંથી છે? કૃત્રિમ છે કે પછી સાચી? ચોક્કસ સંધ્યા, જે પ્રમાણે લાઈન હોય છે તે પ્રમાણે ખેડૂતોને ખાતર આપવામાં આવે છે। ક્યારેક લાઈન વધુ હોય તો ખેડૂતોને 2 અથવા 3 બોરી આપવામાં આવે છે, કેટલીક વાર લાઈન ઓછી હોય તો ખેડૂતોને 5 થી 6 બોરી આપવામાં આવે છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે સંધ્યા, આ જે લાઈનો આપણે જોઈ રહ્યા છીએ તે જે તાલુકા સંઘો છે ત્યાં આગળ લાઈન લાગે છે। આ થરાદ તાલુકા સંઘની લાઈનો છે, એના પહેલા કાંકરેજ તાલુકા સંઘમાં લાગી હતી, ધાનેરા તાલુકા સંઘમાં લાગી હતી, પરંતુ જે ખાનગી દુકાનોમાં જે જથ્થો ફાળવવામાં આવે છે તે જથ્થો તાત્કાલિક પૂરો થઈ જતો હોય છે, અથવા તેની કાળાબજારી પણ થતી હોય છે। તો એ જગ્યા ઉપર જો તપાસ કરવામાં આવે તંત્ર દ્વારા, તો ત્યાંથી પણ જે ખાનગી દુકાનો છે ત્યાંથી વધુ જથ્થો મળી શકે છે। કારણ કે ખાનગી દુકાન પર જ્યારે ખેડૂતો ખાતર લેવા જાય છે ત્યારે ખાતરની સાથે નેનો યુરિયા પકડાઈ દેવામાં આવે છે। તેને લઈને જે ખેડૂતો જે ખાનગી દુકાને નથી જતા, અને આ જે સહકારી સંઘ છે ત્યાં આગળ જાય છે, અને ત્યાં લાઈનો જોવા મળતી હોય છે। આમ ખેડૂતો જો બજારમાંથી ખાતર ખરીદવા જાય તો તેને સબસિડી તો મળે છે, પરંતુ તેની સાથે એને બીજી પ્રોડક્ટ પકડાવી દેવામાં આવે છે। તેના લીધે તે બજારમાં નથી જતો અને સંઘમાં જાય છે, અને સંઘમાંથી ખાતર આપવામાં આવે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ના મળતા ખેડૂતોમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જી કિશોર, આમ તો સરકાર હોય એટલે કે તંત્ર હોય કે પછી વિપક્ષ હોય, દરેક વખતે તેઓ ખેડૂતોની પડખે હોવાની વાતો કરે છે, પરંતુ દર વખતે જ્યારે ખાતરની ખોટ સર્જાય છે તો આ મુદ્દે કેમ કોઈ બોલવા તૈયાર નથી, અથવા બોલે છે તો પછી એનો નિવેડો કેમ ઝડપથી આવતો નથી? આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। અને એની સાથે મારો બીજો સવાલ એ પણ છે કે જો આ ખાતર ન મળે તો કયા પાકોને નુકસાન? કારણ કે અત્યારે બનાસકાંઠામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વાવેતર કર્યું છે અને ખાતરની જરૂરિયાત છે। ચોક્કસ સંધ્યા, જ્યારે ખાતરની રજૂઆત લઈને જે ખેડૂતો પોતાના પ્રતિનિધિઓ પાસે પહોંચે છે, ધારાસભ્યો પાસે પહોંચે છે, તો ધારાસભ્યો માત્ર પત્ર લખીને જ સંતોષ માનતા હોય છે, પરંતુ વહીવટી તંત્રને કોઈ સૂચના નથી આપતા। જે બજારોની જે દુકાનોમાં જે જથ્થો પડ્યો છે તે ખેડૂતોને કેમ આપવામાં નથી આવતો તેવો તેને લઈને તંત્ર પણ કોઈ તપાસ હાથ ધરતો નથી। જ્યારે આ ખાતરનો જથ્થો જે રેકમાંથી જે દુકાનો અને સંઘમાં પહોંચે છે ત્યારે એક લિસ્ટ બહાર આવે છે કે ભાઈ આ દુકાનની અંદર એટલો જથ્થો પડ્યો છે, અને ત્યાં ખેડૂતો જાય છે, અને ત્યાં ખાનગી દુકાનોમાં જ્યારે ખેડૂતો જાય ત્યારે અન્ય પ્રોડક્ટ સાથે ખાતરનો જથ્થો પકડાવવામાં આવે છે, એટલે ખેડૂતોની લાઈનો ત્યાં જોવા નથી મળતી, સંઘમાં જોવા મળે છે। અને બીજી વાત રહી પાકોની, તો અત્યારે વાવ થરાદ જિલ્લો તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર ઘઉં, એરંડા, રાયડો જે પાક છે તે આ શિયાળુ સિઝનમાં વધુ વાવવામાં આવ્યો છે, અને શિયાળુ સિઝનની અંદર જ્યારે યુરિયા ખાતરની વધુ જરૂર પડતી હોય છે, આ જરૂર સમય જ ખેડૂતોને ખાતર ના મળતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કે પોતાના પાકને કઈ રીતે બચાવે। જી, આપનો આભાર।
જો તમે બજારમાંથી ઘી લો છો તો સાવધાન થઈ જજો. બજારમાંથી ઘી લીધું હોય તો એક વખત ચેક પણ કરી લેજો. પાલનપુરમાંથી બીજી વખત લાખોનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ રેડ. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચ્યા, માલિક ફરાર થઈ ગયો. ફૂડ વિભાગે પોલીસને બોલાવીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી. તમને ઝટકો ત્યારે લાગશે જ્યારે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને તેમ છતાં પણ જ્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને ત્યારબાદ ફરી એક વખત એ જ લોકો આ જ રીતે નકલી ઘી વેચી રહ્યા છે. પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી. તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું. તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા. જૂનાગઢ મહાનગરપાલિકાનો વાલ ભંગાર બજારમાંથી મળ્યો છે. ફાર્મસી ફાટક પાસે ભંગારના ડેલામાંથી મળી આવ્યો છે આ વાલ્વ. ટીંબાવાડીમાં ભૂગર્ભ ગટરની ચાલી રહી છે કામગીરી. કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા માલ વેચાતાના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવી આવતાની સાથે તપાસ પણ શરૂ કરાઈ. મહાનગરપાલિકાએ વોટર વર્ક્સ દ્વારા માંગી છે સ્પષ્ટતા. ભંગારના ડેલામાંથી વાલને કબજે લેવાયો છે. શંકાસ્પદ મજૂરોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જી અમાર, આ જે દ્રશ્યો છે ખરેખર ચોંકાવનારા છે. સવાલ એ છે કે મજૂરો શું ચોરી કરીને લઈ જાય છે અને પછી વેચી દે છે? બિલકુલ તેવી ફરિયાદો ઉઠી છે કે જે રીતે જૂનાગઢ શહેરમાં જુદા જુદા વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે તેમાંથી જે જૂનો માલ નીકળતો હોય છે તે માલ મજૂરો અને તે જે કોન્ટ્રાક્ટરોને ખબર ના હોય તે રીતે મજૂરો બારોબાર છે તે વેચી નાખે છે. તેના જ એક સીસીટીવી સામે આવ્યા છે કે ફાર્મસી ફાટક પાસે જે ભંગારનો ડેલો છે ત્યાં મહાનગરપાલિકાનો જે સરકારી વાલ નાખવામાં આવે છે તે વાલ જે કાઢવામાં આવ્યા હતા તે ભંગારમાં વેચી નાખવામાં આવ્યો. હાલ આ સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાના જે વોટર વર્ક્સની ટીમ છે તેમના દ્વારા છે તે તપાસ શરૂ કરાઈ છે અને સ્પષ્ટતા છે તે કોન્ટ્રાક્ટર પાસે માંગવામાં આવી છે. બીજી તરફ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કામગીરી થતી હોય છે, જે જૂનો માલ જમા કરાવવાનો હોય છે તેના બદલે તે બારોબાર વેચી નાખવાનું એક કૌભાંડ પણ ચાલતું હોવાના જે આરોપો લાગી રહ્યા છે. પરંતુ હાલ મહાનગરપાલિકા દ્વારા આમાં સ્પષ્ટ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે છે. જ્યારે હાલ એક કડી છે તે મહાનગરપાલિકાને મળી ગઈ છે. જી અમારા આપનો આભાર. મહેસાણાથી યુરોપ જવા નીકળેલ પરિવાર લીબિયામાં ફસાયું છે. બાદલપુરા ગામના દંપતી અને 3 વર્ષની બાળકીને લીબિયામાં બંદી બનાવાયા છે. પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો. એજન્ટોએ છેતરી તેમને લીબિયા મોકલી દીધા છે. તો લીબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી બનાવાયા છે. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. અપહરણકર્તાઓએ $54,000ની માંગ કરી છે. દુબઈના એજન્ટો દ્વારા 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી. ભોગ બનનાર પરિવાર હાલ વિદેશમાં મુસીબતમાં ફસાયો છે. પીડિતના પરિવારજને મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી છે અને વિદેશમાં ફસાયેલા આ પરિવારને હેમખેમ પરત લાવવા માટે રજૂઆત કરાઈ છે. તો પરિવારજનોએ સચિવાલયમાં પણ રજૂઆત કરી છે, સીએમઓમાં રજૂઆત કરી છે, સરકાર પાસે સહાયની માંગ કરી છે. વિદેશમાં ફસાયેલ પરિવારને પરત લાવવા માટે રજૂઆત કરાઈ છે. વચ્ચે દલાલે દગો દીધો અને ઉતારવાના હતા બીજા અને ઉતારી દીધા બીજા. અને 1 કરોડ રૂપિયા ખંડણી માગી લોકો. 1 કરોડ રૂપિયા આલો તો તમને જવા દે. અહીંયા ભાઈ રહેશે ને હોય પોર્ટુગલ, એ જવા નીકળ્યા. લીબિયામાં અટક કર્યો છે, કિડનેપ કર્યો. કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માગણી છે. મહેસાણા જિલ્લાનું એક પરિવાર અને 3 વર્ષની બાળકી યુરોપ જવા નીકળી હતું. આ પરિવારનો જે પરિવાર સાથે દંપતી અને જે બાળકી હોય છે તે
ફસાયા હોવાના જે સમાચાર હોય છે તે મળી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા જિલ્લાના બદલપુર ગામ ખાતે પહોંચી છે, જ્યાં આ પરિવાર હોય છે તે રહેતું હતું. ખાસ કરી અને યુરોપ જવા નીકળેલ આ જે પરિવાર હોય છે તે ફસાયું છે અને તેમની પાસે કરોડો રૂપિયાની જે ખંડણી હોય છે તે પણ માંગવામાં આવી રહી છે, તે પણ માહિતી હોય છે તે જોવા મળી રહી છે. મહેસાણાના બદલપુર ગામના દંપતી અને 3 વર્ષની બાળકી લીંબિયામાં બંધી બનાવ્યા હોવાના જે સમાચાર હોય છે તે સામે આવ્યા છે. ખાસ કરી આ જે પરિવાર હોય છે તે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને તેમને એજન્ટોએ છેતરીને લીંબિયા મોકલી આપ્યો છે. લીંબિયામાં પરિવારને એકાંત સ્થળે બંધી બનાવવાના જે સમાચાર હોય છે તે પણ મળી રહ્યા છે. જાનથી મારી નાખવાની જે ધમકી હોય છે તે પણ આપવામાં આવી રહી છે. અપહરણકર્તાઓ દ્વારા $54,000 માંગવામાં આવ્યા છે, તો દુબઈના એજન્ટો દ્વારા પણ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી. જે માહિતી હોય છે તે હાલ સામે આવી છે. ભોગ બનનાર કિસ્મતસિંહ ચાવડા, પત્ની હિનાબેન અને પુત્રી દેવાંશી હાલમાં વિદેશમાં મુસીબતમાં ફસાયા છે. જે મામલે હાલમાં મહેસાણા કલેક્ટર અને પરિવાર હોય છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક જે માંગ હોય છે તે કરવામાં આવી રહી છે. પરિવારને હેમખેમ પરત લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી જે પરિવારજનો હોય છે હાલમાં મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તેમની એક જ માંગ છે કે જે તેમના જે પરિવારજનો જે ફસાયા છે તેમને તાત્કાલિક ધોરણે સરકાર મદદ કરે અને તેમને હેમખેમ પરત લાવે, જેથી કરી તેમનો પરિવાર હોય છે તે બચી શકે. તો બીજી બાજુ આ એક કિસ્સો છે, લાલ સમાન કિસ્સો બની ચૂક્યો છે કે જે પરિવારો વિદેશ જતા હોય છે તેમના માટે આ એક ચોંકાવનારો કિસ્સો હોય છે તો કહી શકાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો એજન્ટોએ છેતરી લીબિયા મોકલી દીધા પરિવારને, જેમાં પતિ પત્ની અને બાળકનો સમાવેશ થાય છે. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલું જ નહીં, દુબઈના એજન્ટોએ 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી છે. તો પીડિતના પરિવાર હવે સરકાર પાસે પહોંચ્યા છે, સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે કે તેમના પરિવારને સહી સલામત છોડાવી દો. આ અંગે જ વાતચીત કરીશું. ઋત્વિજ મારા સહયોગી આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જ વધુ અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીશું. જી ઋત્વિજ, પરિવારજનો શું કહી રહ્યા છે? હાલ શું સ્ટેટસ છે જે લોકો ફસાયેલા છે તેમનું? જી સંધ્યા, વાત કરીએ તો તેમના જે પરિવારજનો છે તે અત્યારે ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમણે રજૂઆત કરી હતી. અને ખાસ કરીને જે આખી પરિસ્થિતિ હતી, કયા એજન્ટ થકી ત્યાં ગયા હતા, ક્યારે ગયા હતા, કઈ રીતે આખી જે ડીલ નક્કી થઈ હતી, મતલબ જે પ્રવાસ કરવાની વાત હતી તો પ્રવાસ અર્થે ગયા હતા કે કઈ રીતે ગયા હતા, આ તમામ રજૂઆત છે તે મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી હતી. અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ તેમને ભરોસો આપવામાં આવ્યો છે, એક વિશ્વાસ આપવામાં આવ્યો છે કે ગુજરાત સરકાર થકી તમામ જે અલગ અલગ વિભાગો છે તેની મદદ લઈને તેમનો જે પરિવાર ત્યાં છે જેમને બંધક બનાવવામાં આવ્યા છે તેમને તાત્કાલિક રીતે મુક્ત કરવામાં આવે તે પ્રકારની પ્રક્રિયા છે તે હાલમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વની બાબત છે તેમના પરિવારજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને વાત કરીએ તો ક્યારે આપના જે પરિવારજનો ત્યાં ગયા હતા અને કયા પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે? હાલ તો પૈસાની માગણી કરી છે, પૈસા આપો અને પરિવાર લઈ જાઓ. કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને કઈ રીતે માંગ કરવામાં આવી રહી છે? ફોન આવી રહ્યા છે, વિડીયો મોકલવામાં આવી રહ્યા છે, કઈ રીતે? ફોન કોલ આવી રહ્યા છે કે ભાઈ વોટ્સઅપ કોલ આવે છે, યુકેના નંબરોથી, અલગ અલગ નંબરો હોય, ના ઉપાડી તો બીજા નંબર ઉપરથી કરે. પણ રેગ્યુલર પૈસાની માગણી તો 1-2 નંબર ઉપરથી થાય, જે રેગ્યુલર અમને 10 દિવસથી કોન્ટેક્ટમાં છે કે 1 કરોડ રૂપિયા હાલો અને પરિવાર લઈ જાઓ. પૈસા ના હાલો તો વેચી દેશું અથવા મજૂરી કરીને વસૂલ કરશું એવું કીધું એમને. હાલમાં તેમની સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે? હાલ તો કોઈ વિડીયો આવ્યો નથી, ખાલી એક ગઈકાલે આવ્યું હતું 12 તારીખ સવારે કે ભાઈ કાલ રાત્રે અમે એમને અલગ અલગ રાખ્યા હતા અને વગર સેટરી રાખ્યા હતા, બસ એટલું કીધું. બાકીનું કોઈ વધારાનું મારઝૂડ નથી કરી એમના સાથે. છેલ્લે તમારી વાતચીત ક્યારે થઈ હતી? જે તે સમયે ક્યાં હતા? વાતચીત તો ખાસું થયું, 5-6 દિવસ થયા, એમાંય ખાધું પીધું શાંતિ છે એટલું જ વિડીયો અમને આવેલું બસ. કયા રૂટ ઉપરથી ક્યાં જવાના હતા? રૂટ તો અમને કોઈ ખ્યાલ નહોતો, દુબઈ સુધીનો ખ્યાલ હતો અને અમને કીધેલું કે સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવશું કે ભાઈ કઈ જગ્યાએ કાલે અપ્લાય કરવાનું છે, કઈ જગ્યાએ કાલે જવાનું છે. ઋત્વિજ, પરિવારજનો સાથે છેલ્લી વાતચીત ક્યારે થઈ? શું વાતચીત થઈ છે તે પૂછો. ના, 3 જ હતા, હસબન્ડ વાઈફ ને મારા ભાઈ, નાનો ભાઈ ને એની વાઈફ ને એની 3 વર્ષની બેબી. અચ્છા, તમારી જે સ્વેચ્છાએ વાતચીત ક્યારે થઈ હતી અને શું વાતચીત થઈ? સ્વેચ્છાએ તો સાહેબ 1 તારીખ સાંજ સુધી થઈ. ફ્લાઇટમાં બેઠાના 1-1.5 કલાક પહેલાં કે ભાઈ ખ્યાલ નહીં કે હું ક્યાં જઈ રહ્યો છું, પણ એજન્ટ જણાવી છે કે ભાઈ હું તમને હમણાં બોર્ડિંગ પાસ મોકલું અથવા હમણાં ટિકિટ મોકલું. લાસ્ટ ટાઈમ સુધી મને ખબર નથી, એને કોલ કર્યો ખરા પણ એને આઈડિયા નહોતો કે હું ક્યાં જાઉં છું. અચ્છા, મુખ્યમંત્રી કાર્યાલયમાં આપણે રજૂઆત કરી, શું જવાબ મળ્યો?
સાહેબે તો એવું કીધું કે તમારે હવે સાંજ સુધીમાં તમને કોઈ સારી એવી માહિતી આપશું. હવે માહિતી સાંજ સુધી રાહ જોવાની છે મારે. અથવા આપની શું માંગ? માંગ તો પરિવાર પાછો આવો, ચાહે પૈસાથી આવો. પૈસા તો અમારી જોડે તો નથી, જો એટલા બધા હોય તો અહીંયા જ ના રહીએ સાહેબ. પણ આગળ જો પૈસાથી હેલ્પ થાય અથવા એમના કોઈ અધિકારીથી કોઈ અથવા પોલીસ અધિકારી કોઈ હેલ્પ કરો અથવા ઇન્ડિયન કોઈ ગવર્મેન્ટ આગળની કોઈ તમારાથી થઈ હેલ્પ કરે તો સારું હોય. અચ્છા, અહીંયા ગુજરાતના કયા એજન્ટ થકી ગયા હતા અને કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા તેવું કંઈ હતું? ગુજરાતનો તો કોઈ એજન્ટ નહોતો. એનો મોટો ભાઈ છે જે વર્ષોથી પોર્ટુગલમાં રહે છે, એના પાડોશી છે હર્ષિત કમલેશ મહેતા. એને કામ આપેલું, પાડોશી હતો એટલે વિશ્વાસ આવ્યો કે 8 વર્ષથી જોડે રહે છે, કંઈ ખોટું કામ નહીં થાય. પણ અમને એવો ખ્યાલ નહોતો કે એના સહકર્મીઓ છે એ આવું કામ કરશે. તો આ હતા જે પરિવારજનો, તેમનું કહેવું છે કે હાલ તેઓએ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી છે. 1 તારીખ સાંજ સુધી તેમની સાથે વાતચીત થઈ હતી અને ત્યારબાદ કોઈ વાતચીત થઈ ન હતી. જો કે તેમના પરિવાર જે બંધક હાલમાં છે તેઓ તાત્કાલિક રીતે મુક્ત થાય તેવી તેઓને આશા અપેક્ષા છે. જી આપના આભાર. કોલકાતામાં સોલ્ટ લેક સ્ટેડિયમમાં તોડફોડ કરવામાં આવી છે. ફૂટબોલર મેસી સ્ટેડિયમમાંથી વહેલો નીકળી જતા ત્યાં ફેન્સ જે હાજર હતા તેઓ નારાજ થયા અને ધમપછાડા પર ઉતરી આવ્યા. કેટલાક ચાહકો કહી રહ્યા છે કે 12,000 રૂપિયાની ટિકિટ પણ લીધી હતી. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીને મળવા માટે પહોંચ્યા હતા ચાહકો અને તે લોકોનો ઉત્સાહ હતો, પરંતુ મેસી ત્યાંથી વહેલા નીકળી જતા તેઓએ હોબાળો મચાવ્યો, ગ્રાઉન્ડ પર વસ્તુઓ ફેંકી હતી, ખુરશીઓ તોડી નાખી, ચાહકોએ સુરક્ષા ઘેરો તોડી લીધો, મેદાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને કેટલાકે સ્ટેડિયમની ખુરશીઓ પણ તોડી નાખી. જે વસ્તુઓ હતી તેને નુકસાન પહોંચાડ્યું છે. તો ચાહકો મેસીને મળવા માટે ઉત્સાહિત હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે મેસીને તેની હોટેલમાં મોકલી દેવામાં આવ્યો છે ત્યારે તેમનો ગુસ્સો વધી ગયો. ચાહકો ખૂબ જ નિરાશ થયા, કારણ કે તેઓ મેસીને મળી શક્યા ન હતા, તેને યોગ્ય રીતે જોઈ શક્યા પણ ન હતા અને જેના કારણે આપ જોઈ શકો છો કે અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને તોડફોડ મચાવી હતી. તો મેસી સ્ટેડિયમમાંથી વહેલો નીકળી ગયો હતો અને જેના કારણે વિરોધ જોવા મળ્યો છે. નારાજ ફેન્સ સ્ટેડિયમની અંદર આવી ગયા હતા, તોડફોડ મચાવી હતી, ત્યાં રહેલ જે સામાન છે તેને પણ તોડી દીધો હતો. તો અમુક લોકોનું કહેવું છે કે અમે મેસી માટે ફક્ત એની એક ઝલક જોવા માટે 12,000 રૂપિયાની ટિકિટ લઈને અમે લોકો અહીંયા પહોંચ્યા હતા, પરંતુ મેસી આવીને નીકળી ગયો અને સીધો તેને હોટેલમાં લઈ જવામાં આવ્યો હતો. તો એ લોકો જે ફેન્સ રાહ જોઈને બેઠા હતા કલાકોથી, તેઓ તેની એક ઝલક પણ નહોતા પામી શક્યા અને જેના કારણે તેઓ નારાજ થયા અને નારાજ ફેન્સ આપ જોઈ શકો છો કે કઈ રીતે સ્ટેડિયમની અંદર અફરાતફરી જેવો માહોલ પણ સર્જાઈ ગયો હતો. તો કોલકાતાનો સોલ્ટ લેક સ્ટેડિયમ કે જ્યાં તોડફોડ કરવામાં આવી હતી, તો જાણે કે યુવાનો કોઈ આંદોલન પર ઉતરી આવ્યા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસ સ્ટાફ પણ છે, સુરક્ષા ઘેરો પણ છે, તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં જ્યારે યુવાનો ત્યાં પહોંચ્યા હતા, ફેન્સ ત્યાં પહોંચ્યા હતા, તો આ પરિસ્થિતિને સંભાળવી પોલીસ માટે પણ અઘરી થઈ ગઈ હતી. પરંતુ કોઈ પ્રકારની વધારે દુર્ઘટના ન સર્જાય તે માટે અલગ ફોર્સિસ પણ બોલાવવામાં આવી હતી અને જે પણ ઉત્પાત મચાવતા હતા તેવા તત્વોને પકડીને લઈ જવામાં આવ્યા. क्योंकि इतना भीड़ है उसके आसपास में, हम लोग सोचे थे कि एक बार बॉल टच करेगा या फिर कुछ फ्री किक भी होगा या फिर पेनल्टी भी शूट आउट होगा दोनों तरफ. कुछ नहीं, बस आया, देखा और चला गया. हम लोग स्पॉट ही नहीं कर पाए सही से. 10 मिनट भी नहीं था सही से. बाहर सब लोग देख रहे हैं, मतलब हम अंदर से हम लोग कुछ नहीं देख पा रहे. ये एक फ्रॉड के अलावा और कुछ नहीं कह सकते हम लोग. शौनक मित्रा, शोभिक चक्रवर्ती. क्या नाम है आपका? रियान. क्या कहोगे? बहुत अच्छा था वो, बॉल दिखाया था बुके में, पहले से शूट आउट होगा, कुछ भी नहीं था, पूरा शिट था, बहुत घटिया, बहुत खराब, बहुत कुछ भी नहीं देख पाया. पूरा स्कैम था, पूरा स्कैम, पूरा वेस्ट टाइम का वेस्ट था, पूरा मनी भी वेस्ट था, पूरा सब कुछ वेस्ट. Very disappointed. Yeah. We are very disappointed because हम अपने it's a weekend right for the children and we came that my child was so excited कि हम मेसी को देखेंगे पर हम मेसी को नहीं देखे. It was full disappointment, and it's a scam I think for people.
બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બેકાબુ રફતાર, નશાખોરો બેફામ. ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને ડ્રાઈવ કરવામાં આવે છે, પણ નશાખોરો બેફામ છે અને ભોગ બની રહ્યા છે નિર્દોષો. આ હચમચાવી નાખતા દ્રશ્યો છે વડોદરાના, જ્યાં નશો કરીને કાર ચલાવી રહેલા એક શખ્સે બેફામ હંકારીને એક બુલેટ ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં બુલેટ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માત કરનાર કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી. અકસ્માત બાદ પોલીસે ચાલક પ્રતીક બોરેસાને અટકાયત કરી છે. કાર ચાલક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી છે અને તેના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૂ કરાઈ છે. વડોદરામાં રફતારના રાક્ષસ બેકાબુ બન્યા. સતત ત્રીજા દિવસે અકસ્માત. માણીજા ક્રોસિંગ વિસ્તારમાં કાર ચાલકે રાહદારીને અડફેટી લીધો, જેના પગલે રાહદારી ઘાયલ. જો કે ઘાયલનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું. છેલ્લા 3 દિવસમાં થયેલા અકસ્માતમાં 3થી વધુ વ્યક્તિઓના મોત થયા. આ તરફ અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશન નજીક કેમિકલ જેવો પદાર્થ રોડ પર ઢોળાયો. રોડ પર ચીકણો પદાર્થ હોવાથી 10થી વધુ બાઇકો સ્લીપ થઈ ગઈ હતી. કેમિકલ જેવા પદાર્થ રોડ ઉપર ઢોળાતા રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. એટલું જ નહીં, અસહ્ય દુર્ગંધથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકો પરેશાન થયા. સુરતમાં મહારાષ્ટ્રની એસટી બસનો અકસ્માત સીસીટીવીમાં કેદ. શહેરના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બાળકો સાથે બાઇક પર જતી એક મહિલાને બસ ચાલકે ટક્કર મારી, જે બાદ 2 બાળકો સહિત માતા નીચે પટકાયા. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ એક બાળકને પગમાં થઈ સામાન્ય ઈજા. અકસ્માતને આમંત્રણ આપતો ટ્રક ચાલક. મોરબીનો વાયરલ થયેલો આ વિડીયો સાફ જોઈ શકાય છે. પોલીસનું વાહન ઊભું છે, છતાં ટ્રક ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ગતિએ દોડી આવી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ હતી કે પોલીસના વાહનની સામેથી જ રોંગ સાઈડમાં ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી. આ તરફ મોરબીમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ. મયુર બ્રિજ પર સ્ટન્ટ કરી રહ્યો છે રિક્ષા ચાલક. જાહેરમાં સ્ટન્ટ કરતા વાહન ચાલકના જીવ મૂક્યા જોખમમાં. વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકને દબોચી લીધો હતો. પોલીસ પકડમાં આવતા જ રિક્ષા ચાલકે આવું ન કરવા લોકોને અપીલ કરી. મોરબીમાં નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો વધુ એક વિડીયો પણ વાયરલ થયો. બાઇક પર 3 યુવકો રોકેટ સ્ટન્ટ કરી રેસ લગાવતા હોવાનો વિડીયો વાયરલ. ટ્રાફિક નિયમના ભંગ કરતા વિડીયો વાયરલ થતા બાદ પોલીસ કાર્યવાહી કરી હોવાની સ્થાનિકોમાં ચર્ચા. કાયદો તોડવાનો લોકોમાંથી થઈ રહ્યો છે ડર દૂર. સુરતમાં વધુ એક રત્ન કલાકારે કર્યો છે આપઘાત. કાપોદરા વિસ્તારના કૃષ્ણકુંજ અપાર્ટમેન્ટમાં રત્ન કલાકારે આપઘાત કર્યો છે. અગાશી પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. 58 વર્ષીય મૃતક ઘનશ્યામભાઈ છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. કાપોદરા પોલીસે આ અંગે તપાસ પણ હાથ ધરી છે. તો રત્ન કલાકારનો આપઘાત, જોકે કારણ સામે આવ્યું છે કે તેઓ બીમારીથી પીડાતા હતા, જેના કારણે તેઓએ પડતું મૂકીને આપઘાત કર્યો છે. જોકે તેમ છતાં પણ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે અન્ય કારણો પણ જવાબદાર છે કે ફક્ત બીમારીનું જ કારણ જવાબદાર છે. રાજ્યસભામાં જૂનાગઢ ફાટકનો મુદ્દો ઉઠ્યો છે. સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો છે આ મુદ્દો. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થાય છે રેલવે લાઇન. ટ્રેનની અવરજવર વખતે બંધ થતા ટ્રાફિક સમસ્યા. શહેરને ફાટકના લીધે ભોગવવી પડે છે આ સમસ્યા. ફાટક મુક્ત કરાવવા માટે તેઓએ રજૂઆત કરી છે. રેલવે લાઇનને બાયપાસ કરવા માટે તેઓએ માંગણી કરી છે. गुजरात के जूनागढ़ शहर के अंदर पुरानी रेलवे लाइन चल रही है. जूनागढ़ एक बहुत ही ऐतिहासिक और टूरिज्म के हिसाब से भी बहुत महत्व का शहर है. रेलवे लाइन पूरे शहर में से इस तरह से गुजर रही है कि शहर के थिकली पॉपुलेटेड अंदर के एरिया में 7 रेलवे क्रॉसिंग आता है. अगर बाहर का एरिया भी गिन ले तो 11 रेलवे क्रॉसिंग सिर्फ एक छोटे शहर में से गुजर रहे हैं. और बार बार शहर में ट्रेन गुजरते वक्त ये रेलवे क्रॉसिंग पर रोक लगने से पूरे जूनागढ़ शहर में ट्रैफिक की बहुत बड़ी गंभीर समस्या हो रही है. आसानी से जूनागढ़ शहर को बाईपास करते हुए रेलवे क्रॉसिंग को बाईपास करते हुए रेलवे लाइन निकल सकती है. अतः सरकार से मेरा अनुरोध है कि जूनागढ़ शहर में हो रही रेलवे क्रॉसिंग की इन परेशानियों से शहर को मुक्त करने के लिए बाईपास रेलवे लाइन जो जूनागढ़ शहर को बाईपास करती हुई निकल जाए और शहर के अंदर रेलवे क्रॉसिंग की दिक्कतें ना रहे, इस तरह की व्यवस्था करें. धन्यवाद महोदय.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી સ્કૂલને સીલ કરવાનો મામલો છે. અત્યાર સુધીમાં 35 પ્રી સ્કૂલને કરવામાં આવી છે સીલ. કોર્પોરેશનની કાર્યવાહીથી પ્રી સ્કૂલ એસોસિએશન નારાજ છે. એસોસિએશન દ્વારા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરાઈ છે. પ્રી સ્કૂલ થવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ બગડી રહ્યો છે અને ચાલુ સત્ર દરમિયાન સીલ મારવાની કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ છે. તો બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે કારણ કે અત્યારે સેશન ચાલુ છે અને એવામાં અધ વચ્ચે જો એ બંધ કરવામાં આવે તો બાળકોના અભ્યાસ પર અસર થઈ શકે છે. આપણે કોઈને ભૂલ કહેતા નથી કોઈનો વાંક કહેતા, પર માનવતા અને બાળકોને શિક્ષણનો અધિકાર છે અને શિક્ષણના અધિકારથી આપણે બાળકોને વંચિત કેવી રીતના રાખવા. સીલ તો મારી દીધી, જે 2 દિવસના જે અઠવાડિયાની અંદર સીલ મારી 850 જેવા બાળકોનું શું